જલાલપુર તાલુકાના વેસમા પંથકમાં આવેલા કાળા કાચા વિસ્તારમાં મીંઢોળા નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન સામે ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી છે। વિભાગે અચાનક દરોડા પાડી 3 નાવડીને એક મશીન સીલ કર્યા છે। છેલ્લા કેટલાક સમયથી કાળા કાચા વિસ્તારમાં મીંઢોળા નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું હોવાની ચર્ચાઓ હતી। અંગે એક જાગૃત નાગરિક દ્વારા ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી। માહિતી મળતા જ ખાણ ખનીજ વિભાગની ટીમે કાળા કાચા વિસ્તારમાં અચાનક દરોડા પાડ્યા। તપાસ દરમિયાન નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન થતું હોવાનું સામે આવ્યું। સ્થળ પરથી કુલ 3 નાવડી અને એક મશીન સીલ કરવામાં આવ્યા હતા। ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલા તત્વો સામે નિયમ મુજબ શિક્ષાત્મક અને કાયદેસર કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। मौखिक फरियाद મળેલ હતી જેનો આપણે તાત્કાલિક ટીમને સ્થળ ઉપર જે જગ્યા પર ફરિયાદ હતી ત્યાં ટીમને આપણે મોકલેલ હતી અને ત્યાંથી ટોટલ 3 નાવડી અને એક હિટાચી મશીન આપણે કબજે કરવામાં આવ્યું છે। ટોટલ 35 લાખનો મુદ્દામાલ છે અને આગળની 3 ઢગલા પણ બિનઅધિકૃત મળી આવે છે રેતીને। એની કાર્યવાહી માપણી અને નોટિસની ચાલુમાં છે।